શ્રી અમરાપરા બ્રાન્ચ શાળા નવનિર્મિત વિદ્યાભવનનો લોકાર્પણ સમારોહ જનક તળાવિયા લાઠી બાબરાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા 58 લાખના ખર્ચે તૈયાર થયેલ આ વિદ્યાભવનની સાથે આધુનિક કમ્પ્યુટર લેબ, આધુનિક ફાયર સેફટીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં બાબરા તાલુકાના વેપારી અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ, શિક્ષણ વિભાગનો પૂર્વ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી। બાબરા શહેર ખાતે બ્રાન્ચ શાળાના લોકાર્પણ પ્રસંગે આજે અહીંયા ઉપસ્થિત થવાનો અવસર મળ્યો છે। ત્યારે 60 લાખના ખર્ચે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને આ બાળકોને અને શાળાના શિક્ષકો અને આચાર્યને ખૂબ મેં શુભેચ્છાઓ પાઠવી કે આ નવનિર્મિત શાળામાં જે પણ બાળકો ભણે અને ઉચ્ચ શિક્ષણ અને સારું શિક્ષણ મળી રહે તે માટે શાળાના સ્ટાફને પણ એક સૂચન કર્યું છે। ત્યારે આજના કાર્યક્રમમાં જે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શહેરના તમામ આગેવાનો, ત્યારે આ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના આશીર્વાદથી જ્યારે આ શાળાનું લોકાર્પણ થયું છે ત્યારે હું આ શાળા પરિવારને અને આચાર્યને ખૂબ શુભેચ્છા આપું। તારીખ 7/2 રોજ અમરાપરા બ્રાન્ચ શાળાનું નવનિર્મિત બિલ્ડિંગનું જે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં અહીંના લોકલાડીલા ધારાસભ્યશ્રી તથા અન્ય રાજકીય નેતાઓ તથા અમારી ઓફિસના સ્ટાફ સૌ હાજર રહી અને કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવ્યો છે। શાળાના શિક્ષકો દ્વારા આ નવનિર્મિત બિલ્ડિંગનું ખૂબ સારી સજાવટ કરી તથા સાંસ્કૃતિક નાનો એવો પ્રોગ્રામ કરેલો અને એ પણ ખૂબ સારી રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। આ તકે હવે આગામી ભવિષ્યમાં ગુજરાત સરકારશ્રી દ્વારા જે પણ સુવિધા મળે અને શિક્ષણ પણ ખૂબ સારું બાળકોને મળે એવી શિક્ષકો પાસેથી પણ આપણે અપેક્ષા રાખીએ છીએ કે ભવિષ્યમાં શિક્ષણ ખૂબ સારું બને। બાબરા શહેરમાં આજે અમરાપરા બ્રાન્ચ શાળાનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આ તકે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની ઉપસ્થિતિમાં અને અધ્યક્ષસ્થાને અને તેમજ આપડિયા આશ્રમના મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુના વરદ હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ તકે બાબરા શહેરના તમામ ઉદ્યોગપતિઓ, વેપારી ભાઈઓ અને આ શાળાના શિક્ષક ભાઈઓ, આચાર્ય તેમજ શિક્ષણ સમિતિના બધા જ તાલુકાના અધિકારીશ્રીઓ હાજર રહીને આજે ખૂબ સારી રીતે આ લોકાર્પણ કર્યું છે અને આ 60 લાખનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। તેમાં ખરેખર તો આ શાળામાં આજુબાજુના નાના પરિવારના બાળકો ખૂબ સારી રીતે ભણે છે અને એ લોકોને ખૂબ સારું શિક્ષણ મળે છે। આવા નાના પરિવારમાં આ શાળામાં જ્યારે બાળકો ભણતા હોય ત્યારે આ શાળાનું ગૌરવ વધારીને આવનારા ભવિષ્યમાં આપણા દેશનું આ બાળકો ભવિષ્ય છે એ રીતે આ શાળાનું નિર્માણ થયું છે અને આ તકે અમે બધા શિક્ષકોનો આભાર માનીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ અમરાપરા બ્રાન્ચ શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં બાબરા શહેરના પદાધિકારીશ્રીઓ, આગેવાનો અને માનનીય જનકભાઈ તળાવિયા સાહેબ લાઠી બાબરાના ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ શાળા ખૂબ જ પ્રગતિ કરે તેમજ શાળાના શિક્ષકો કે જે 5 બહેનો આ શાળામાં ફરજ બજાવે છે, એ બહેનો દ્વારા બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણ અને શિક્ષણ આપવામાં આવે। આ શાળા તેમજ શાળાના શિક્ષકો અને બાળકો ખૂબ પ્રગતિ કરે તેવી તાલુકા શિક્ષણ ટીમ વતી સૌને શુભકામનાઓ।